શિયો છે તો આમ રેડી મળે છે પણ એંદાડે શિયો શું તો અમારે ભાઈ પાસે આમ ઝઘડો થઈ ગયો. ઝઘડો ખરેખર કરાય ને એંદાડે ભૂલ કેવડાય તમે ઝઘડો કર્યો પણ કે મોડે સારો છે આમ આવકે એટલો ખરાબી નથી. મગફળી જોરદાર પડી હતી એને તો. અલ્યા આ શેડવામાં ખરાબમાં અમે આ ધોબલોમાં પડે એમ છે. આ ખાડો જેટલો પાડ્યો કોઈ રાશુ તો છે નહીં જીઠો એમથી છે આમ કરે છે. આ જેઠો રાખતો છે ને ગતું લૂસી લીધો છે. આ મારતો હાથ છે એમને હલકા વરસાદનું વાવાઝોડું આવ્યું તો આ તો પડશે ડીવાયડી મારે. એટલે આ ઊંધું ચમ કરે છે. મારે ભાઈઓને વાતો કરવી પડશે હવે. આ તો નકા તો કોઈ રાખે એમ છે નહીં. હવે ગતું લૂસી લીધું છે. પેલા મને ઘરે જવા છે પછી હું વાત કરો. એકલો છે લાવડો અમે ચારે ભાઈઓ થઈને રહ પણ આગળ જેઠાનો તો સત્યાનાશ કરી દો છું. ગતું ખણી લીધો છે. ચઈ ગયા લ્યા શું છે બકો ચંપણ? અરે બકો નીચે વાત કરો તો ભાઈ. મોટા છે પણ શું કોમ નાખે. શું ભાઈ એમ કહો તો ખબર પડે. પેલો એમતીઓ હા આપણે જેઠો રહ્યો ને અને એને મગફળો વાયો એટલે આ ખણી કોઈ રાખ્યું છે નહીં ના હોય તો છે એમતીઓ ખાલી બતાવજો. ખાલી આજ તો પાડી ગયું. ભાઈ એવું ના પાડી ના જો ને આપણો મોટો ભાઈ છે. ભાઈ છે વાત સાચી છે પણ ભાઈ તો દુશ્મન ને હેર્યો છે. પણ આપણો ભાઈ જ છે કે ના આજ તો નહીં છોડો. આજ તો પાડી જ જાય. એમને ભગા ભાઈ હા ઓપે આપણા છેટો હોય ને હાથ છેટો મિલ્યો છે. અલા પણ આ શું પડ્યું? આ દર ફેરે એક ને એક વાત આખો દાડી આવી જોઈ આ કરીને તે કરીને આજ તો ના છોડું. આ નોના છે પણ કોઈ ખબર નહીં. હા. હલકા જો વરસાદ કે વાયરો આવ્યો ને તો વાઈ જાય એમને. આ હજુ બાળક બુદ્ધિ કહેવાય. એવું કોઈ ના હોય ભાઈ. આપણો મોટો ભાઈ છે. ધોપા મેઠા જો તમે ધોપા મેઠા. આપણે કોક કરશે ને તો આ ગામમાં આપણું પેલું હા થાય. શીરો ખાવા મળે કે એટલે હવે શીરો ખાવાની વાત નહીં પણ ભાઈ તો ભાઈ કહેવાય મોટો. વાત સાચી છે ભાઈ તો પણ ભાઈ ની હજમાં રહે કે પણ થયું શું એમ કહો તો ખબર બધા પડે. જેઠો ગણી ન છોડો તમને તો ચે ખબર રાખો કોઈ. જે હાર્યો ઈ આ વાતા કરતા કોઈ છો નહીં અને એનું ખણી ન છોડવું છે. એમ તો ના ખાણે કોઈ અરે ભાઈ. હેડ જો હેડ હેડો હેડો. અલા હેડો લે બતાવજો મને અલા બતાવજો. આજ તો ખાલી આ તો શું દરરોજ નું થઈ ગયું હોય એનું તો. આ ભાઈ આ શું કર્યું? આ તો ખાડો કર્યો બહુ હવે મોટો. ભાઈ તમે વાત સાંભળો. આપણે એટલું હે ને એને એટલું હે. એવું કોઈ નથી. આ ભાડો આ હાથ ભરી ખડીને આવ્યો. હાથ એટલે ભરી. હાથ ફરી તમારે કેવી હાસી વાત હે. આપણે ભાઈ કન જા ભાઈને કે સમજાવશો. એમને ભાઈ ની વાત સાચી છે પણ આ તોપલાના થડમ શું છે. પણ ધોબલામાં થાળમ તમારી વાત આ સાચી. બધી રેતી તણાઈ જા બધું પડશે તો. આ ભાઈ આ શું છે એ તો પણ છે ભાઈ આ તોપલું આમ ધક્કો માર તો પડે એમ છે. પણ ભાઈ આ તો વેચી જાય અને વાત પડશે તો અમે પાણી બધું ધોરાઈ જાય. કોઈ ના જાય. આપણે ભાઈને સમજાવશો વાત કરશો. પણ આજ તો સીધો ખણ્યો. કાલ વળી વાત પડશે બસમાં. પણ કોઈ ના કરે. એ આપણો ભાઈ છે કે આપણે 3 ભાઈ ને એક ભાઈ આપણે 4 ભાઈ હ. અલા ભાઈ થયો હોય તો શું થઈ ગયો? તો પણ આવું તો ના કરાય. એમને આ ખણાય તો ન કેમ હા આપણે જઈને આપણે પ્રેમથી સમજાવશે એમ. પ્રેમથી જે મોનવા તૈયાર થાય છે. મારી વાત સાંભળો. એટલું બધું કોઈ ખણ્યું છે ને એ બરોબર જ છે. એ માપનું જ છે. ત્યાં ભાળો તમે આ ગામમાં ભાળો. આપણે 4 ભાઈ છે ને. હા આપણે કોઈ દાડે આપણે લડવાના. 4 ભાઈ ને આપણે 3 ભાઈ છે. હા આપણે 3 ભાઈ. આપણે કોઈ લડવાના નતા. ખાલી બોલા ચાલી સીધી. હા એ તો વાત સાચી છે હા એ વાત સાચી છે ને. તો ગામમાં શું કરો? માણસો રાજી કરો ખોટા. પણ માણસો ઓપે કે ઈ કરે ભાઈ. પણ ઘડી આવે આવું ને આવું કરી તો પછી શું કરો? એ તો કોઈ વધો નહીં. બરોબર જ છે. તો માપનું જ ખણી હેડો આપણે જો ઘરે હોય. તો તમે ઠપકો હાલશો. હા એ તો હું ઠપકો આલ્યું. ભગા ભાઈ તમે જાઓ મોત ને આવો પાછો. હું તો નહીં જાઉં. તારે જવું હોય તો જ આજે કહીને આવજે કે આજ પછી આવું ના કરે. હા એ તો હું વાત કર્યું હેડો. નકર થાપ હોય બા રસ્તા વસુ હોય છે એમ તો. આપણે પણ કોઈ થાપવાના આવતા જ નહીં. ચેવા શેલો ને હવારમાં કુકવા કરતા હોય છે અને છેઠે શું ભાળે દે. અમારે મગફળી વાઈ છે ને દાડાની વાત ના રે ચીડે પડ્યા છે. ઓહો હો આ તો શેલી તો કે છેડો ખડ્યો પરો છે. આ 3 ને ખાધું કામ માર્યું હમણાં અહીંયા જઈને. અલ્યા દાદુ પરા અહીંયાથી તમે હવે ઘરે જાવ પરા. આવે પછી વાત એને તો મારા હવામાં પડે ને 3 ઉપાડીને પાછાડો. હવારમાં ચિયો એને મારે કોઈ મગફળી નેદવી કે એને હાદે એને કેટલો વાપરવો મારે તો હવે કંટાળ્યો. આવે પછી એની વાત
આ બાજુ એને ખબર પડે. શું આ ભળ આ તું કે સમાધાન કરો આ ભળ એ ભાઈ થાપો પાડે, થાપો ટસકાઈ નાખો આજ તો. ટસકાઈ ના, આજ તો નહીં છોડો લે. ચીજો એમને- ખોટી લાવજી. એને ટસકાવું. ઝપાટ ન કરે કે હમણાં કઈ ગુચો નહીં કરે. પણ એનો અવાજ જ એવો છે, એ તો વાતો કરતો છે બીજા આપણે ઓભળાય એટલે તમે પેલો કરો છો. એટલે વાતો છે ને ભાઈ. આ ભળ જે આપણી હમું ભાળી ભાળીને હમણાં કરતો હમણાં તરત બેઠો ભળ. એ તો એ કોક હશે એટલે ખેતરમાં. આ બાજુ ભાળીને શું કેમ બોલે પણ એવો તો થોડી સાપ મારી લે કે તમને જ કીધું હે. ના ના આપણને જ કીધું એ હું તો ના, નહીં છોડું. ના, આ શું કહું? એમને ભગા નોના જે મોટા થવા જો હવે હું મોટાની વાતો કરતી હોભળવી નથી. તમારી વાત હું હોભળો. શું હોભળો? તમે હજુ જીવાળી વગી જોઈ નહીં ઓએ હું જોઈને બેઠો. એમને છે ખબર પડે છે કે આ કટકો બાપ દાદાનો છે. ઓય. એ કોક ખણી ખાય. એમ તો થોડો ખણી ખાય. કોક દાડો પાડી લઈને જાય પણ ખબર ય નહીં પડે. ના પાણી લઈ જાય એ આપણા ભાઈ જ છે. શેના ભાઈ? ભાઈ 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 કરીને બેઠા છે ભાઈ. અને ભાઈ તો ખાઈ દે તમારું. હવે કોઈ ગાધું નહીં. ઓય એ મને આમાં તો એક દાડો ઊંઝાની ઈચ્છા તમને હોય તમે નેરા મત રહો. આજ તો ગમે તે થાય. આજ તો હું પાડી જ જાય. આ શું કહું? ટસકાવું આજ તો. પણ ચેન પાડજો આ તમારો દુશ્મન બેઠો ઘરમાં. હેડ લે ઊભો થા. લે ઊભો થા તું. હોભળો ભાઈ. અને આજ તો ના મેલું. રમકડું બીજું નહીં, તમે જે ભાજી નાખશો. ના આજ તો ના મેલું. એમને ખર્ચે શું હવે 3 જણા છે ને એ અલા, એકલો પણ છે. આ રોજ રોજ તો થઈ ગયું. 10 જણ મારે હો છે. અરે આ ઈજા કે શું દરન મારે અલ્યો, એને ટસકાઈ કહેતા નાખું. મને ભાલ્યો છે પકડ મત તું મને. હવે લો કુણ પકડે. ઓય ના ના આ તો કીધું મોટો છે તે મોટાની મર્યાદા રાખવું હોય મરી- ન કહે ને રાતનો કોચો નહીં દડે હોય. અલા ભાઈ હેડજી આજ તો ટસકાઈ નાખો. કોઈ ટસકાવા નહીં, બે હોય ભેળોઠું મનાવો. અલ્યા પણ શું રોજ નું કર્યું ને આ તો. એ આપણો ભાઈ જ છે. સારો એમને તમે આવરા વિશે આવો લ્યો અને વામન હદમાં આવો. હોય છે પણ આ ભાઈ મોટા છે, ભાઈ બિહાડો હોય છે. તો ભાઈ મોટા એ હવે કોઈ કોમ ના થઈ નહીં. મોટા શું મોટા કરી હવે કરી તમે રહેવા જેજો. હવે કોઈ થાતું નહીં હાલતો. તમે બી મોટા હો ને એટલા ખોટા હો ઘરમાં. એમ નહીં કોઈ મારી સમજતા જ નહીં વાત. મારી વાત સાંભળો બરાબર. તમે શાંતિની વાત કરો ને શાંતિથી બોલો. આપણે શાંતિથી વાત કરો લ્યો ભગા ભાઈ હા. તમે નસીબ દીધો હા. મને ના વરા. કીધું આજ તો નહીં છોડું. આ શું કર? પણ હવે ભાઈ ના મારવાનો એ આપણો ભાઈ જ છે. એટલે ના શું મારવાનો હોય બધું ખણી લીધું છે ન હા ભાઈ મારવાનું. તમે ઓબળો. એ દાડા તમે ગોમમાં લાકડી લઈને પેલા મારવા ઉડ્યા તારે એમ તો ભાઈ નતા આયા. આયા તક નતા આયા. ગમે એટલે વાત તો હાચી હોવાની હો. એમ તો હોય ને મારો હિસાબ આડો તો પડ્યો તો. કાકાનો છે ને પણ જેવું આડો પડે હો પાછો. આડો તો પડે. ઓમ ભલે ઝઘડા કરતો પણ ઓમ આડો પડે. એમને એંદાડે 4 જણા હતા હા. અને મારું કોઈ હાથમાં ના આવત હા. પણ એમ થયું હોય ને આડો પડે હો. અલા મને તો મરોમાં આલી તો એને તો પેલો આડો પડ્યો. હું તો વાત સાચી પણ શું કરશે નમતી તો આપણો નમતી નહીં હાલે નમતી ગમે તે ના થાય. ચીઠો ગણ્યો છે નમતી તો નહીં હાલવી. એમને ભાઈ હોભળો હા. ઈ તો ભાઈ છે તે ભાઈ તો આડો પડે હોય પણ આ ખણી ના ખાય હોય પણ હવે કોઈ શેઠા કોઈ હે નહીં, થોડું ખણી નોશો પણ એમાં એવું ના હોય. તો શું કરશો હવે કોઈ નહીં, આપણે જો તમે બે ભાઈ જો જઈને મનાઈ ના આવો. છે ને જો મને સડે રી એટલે હું તો નહીં જઉં. અને એમને એ હેમતાના ઘરે હું પગ મેલું હું ના તો મરી જતું હોય પણ એ ભાઈ છે આપણો, મેલવો પડશે પગ. ભાઈ હોય તો હું ના જોઈએ આ ભગાભાઈ મેલો કા ના ભાઈ મોય ના જુ. ચમ ના જુ? મન તો સડે રી હમણાં ટસકાઈ નાખું ઈ જ રૂવે. તમે મોટા છો હવે ઘરમાં તમે મોટા હોય એટલે તમારે જઈને આપણે એ સમાધાન કરો. ખાલી આ બોલા ચાલી સીધી બીજું કોઈ આપણે શું નહીં. હું તો અમે સડીને કજી નહીં જવાનો. એને માફી માંગવી હોય ને તો ઓય આઈને માફી માંગી જાય. પણ અમે માફી માંગવાની વાત આવતી જ નથી. તો માફી માંગવી પડશે કાયદેસર. એમને- છેડો કર્યો હોય. ભગાભાઈ ઉભા રહો તમે આટલું ઉપરનું લ્યો તમે જોપરા હું છે જ આવવાનો નહીં ભાઈ. ચમા એમ તમે હારો હારો કરો ને તમારે તો હારા હારી હે. હા. હારા હારી પણ તમે ઘરમાં મોટા હો જી ભાઈ એટલે તમને કહું. પણ તો એને આજથી મોટો કરો પો ત્રણ ભાઈને શું છે શું નાના મોટાનું કરો હો કોઈ નહીં, આવરા આવરા ધીરુભાઈ આવરા આપ્યો. શું કરો હો બ્યો, બ્યો. આવો આવો ભાઈ ભગાભાઈ બસ રેડી. શું વાતો કરો કોઈ ને આ તો અમારે થોડી ઘરની વાતો હતી ચેવી ભાઈ અમે ધીરુભાઈ ઘરની વાતો શું વાત હતી પણ હવે શું કેવું મારે? શું શું હવે અમાર પેલા કાકાનો ભાઈ નથી. કોણ કાકાનો અમારે હેમતીયો. હેમતીયો. ઓય એમ તો ભાઈ અમાર વસમાં ઝઘડો થયો તો કે ઓય ઓય તો સમાધાન કરવું હવે. સમાધાન ઓય. ઓ ભાઈચારા સમાધાન કરવું એમ ઓય. તે કહો તમે ત્રણે ભાઈ હાપે થઈને દોન કરો ભાઈ એમાં શું હોય ના દઉં હું તો મોય ના જુ. ચમ ના હું તો પગ ના મેલું. એને માફી આટલે આવી
સમાધાન કરી જાય. એમ નહીં. હવે બધી વાત હું કરું ની. અમારે પેલા ઝઘડો છે તો બરાબર, તો અમે વિચાર્યું કીધું સમાધાન કરો બરાબર, હા. તો અમે સમાધાન નું વિચાર્યું, તો આ શેઠો દિવસમાં ઈ ખણી નો છો આખો. હા. તે કહો તો મત કરો સમાધાન બીજું ના, શું સમાધાન કરવું હે પણ ઈ હોમેથી આવશે તો. અમારા અશ્વિન નો કે સમાધાન કરો આપણે ભાઈ છે, હા. તો અમે ત્યાં જ આપણે કીધું ભાઈ અમે નહીં થા. તો કોણ થાય કોઈ નહીં ભલા હું નહીં જાતો, પણ તમે જઈ ને એને વાત કરો એ શું કહેવા માંગી છે. હા. તમે આગેવાન છો. એ ભગવાન. તમે ત્રણ જણા થઈને સમાધાન કરો પછી એમાં શું હોય ના ના ભાઈ, અમે ના જ હોમે સડીને તો નહીં જ. તો એ આવશે હોમે સડીને કોઈ ભગા ભાઈ હા. એક કામ કરો કે શું? આ ધીરુભાઈ આયા છે હોમેથી. હા. લાગ ઉઠાવો. તમે જો ને હું જો ને અને પેલો નાનો એકલો જાય એમ છે ને, હા. ધીરુભાઈ મિલાવે છે રે. ઈ હોય અમે વાતો ઈને હારી હારી તો એમ ગમના આમ હારા આગેવાન છે એમ. આપણે હારા રહો હા. અને હોમે સમાધાન થઈ જાય. હોય ન કહે ને આપણે એકલા જ જા ને અને પેલા એમ તેમ માથું બીજું આમ ફર્યું ને હા. તો આપણે મોબાઈલ નહીં રહેવા છે. કોટો બોટો ખસી ગયો ને તો આપણો કોટો ભાજી જાય. ઓ આમ તો પાછો પહોંચી વળે એવો છે ત્રણ ને હો ભમાવે એવો છે પાછો હોય મનમાં મત રાખવો. ભમાવાની ભમાઈ નુસડી મારે હોય એમ કો. તો એક કામ કરો હા. પેલા નાણા અમને બોલાવો ઈશારાથી. ઓય ઓય. બોલો ભાઈ. હવે હું તને શું કહું? હા. હવે આપણે ત્રણ જણા વિચારો ઓઈને લઈ જવાના હોય. ભાવ હું તો એમ છું ને આઈ જાય એમ છે ને અને તો એકલો જાય એમ છે ના. ને ગમે તે કરીને ઓઈને મેલો. તો આપણે એમ કરો ઓવેન મનાઈ ને આપણે ઓવેન મલાઈએ. અને ના પાડે ને તો ઈ મસ્ત હેરથર તો કઈ કે અમારે આવું છે આમ છે ને તેમ છે ને અને ઈને મેલો હેડો તો આપણે મનાવી મલાઈએ. તો શું આપણે બારોબાર કોમ થઈ જાય. બારોબાર પતી જાય. અને અમે એમ તો હે ને ભેળો છે ને તો ગોમાં કોઈની તાકાત નહીં કે આપણા ત્રણ ભાઈઓમાં ઓછું ભાઈ મમ બોલે. તો એ જ કહેવા માંગુ હું, પણ તમે કોઈ સમજતા જ નહીં. પણ અમે થોડા પાલ્યું તો હવારમાં એટલે થોડું કીધું. હેડો તો મનાવો આપણે ઓવેન. હારું હેડો. ભાઈ હા બોલો તમે ભલે આટલે આવી જતા. અરે હું મારે કુવા પર જતો હતો કીધું આ તો તમે બોલતા હતા ઉતાળી વાતો કરતા હતા એટલે કીધું શું વાત છે એમ ઓય અશ્વિન પોણી લે ધીરુભાઈ માટે ચા મેલો ભાઈ હેડો. આમ પાણી લાવ. ના ના હા? ચા નહીં પી મારે થોડું કોમ હે એટલે પાણી લાવ. ના ના પાણી નહીં પીવું બે આમ બીજું શેતર બીજું રેડી હે શું ભાઈઓ બસ મગફળી વાઈને બેઠા હાલ તો ઘરે બાજુ મજામ બસ સુખ શાંતિ હે ભાઈ હા અમારા ત્રણ ભાઈનો એક કામ કરશો. શું કામ એવું છે હા કે આ અમારે જેમતાની વાત કરી ને તમને ઓય ઓય આ કીધું આટલું સમાધાન કરાવી આલો ને. હા. ઓહો તમને હું ત્રણ જ ભેળા થવા જેવું એમ હા તો કહો તો અહીં તો આપણે કરાવો એમાં શું હોય એમને તમે ગામના વડીલ તો હા. અને તમારું મોહન ઈ મોહન છે એમ. હા, આગેવાન માણસ છી. હા. એની આ તમારા આબરૂ અમે હોભળી બહુ લોબી લોબી એટલે. એવું એમ હા. હા તો કહો તો હું કરાવું તમારે તમારી શરમ ભરે કે? હા તો કહો તો હું તો એને ઘરે ને હું સમાધાન કરાવું તમે બરાબર ને? એમને ધીરુભાઈ આ જેઠાની બીજી વાત નથી કરતા. ના ના હું તો શું કરું હું તો જેમ બનાવે એમ આમ ફો લાઈને બનાવવાની કોશિશ કર્યું બરાબર ને ના ના આમ અમારા ભાઈ છે આમ હાર તો હવે તમારા ઉપર બધું છોડ્યું. હારો હતો ને તો હું જો હો એમને ધીરુભાઈ કરાવી આલશે સમાધાન. ના ના ચિંતા મત કરો હું વાત કર્યું એને હો એ હારો બેહો એ હાથવીન દાદો એ હો બારોબાર કોમ કાઢ્યું ને બારો બાર કોમ પટી ગયો આપણે. એમ તો ભાઈ ધીરુભાઈ હારા છે હો. આ માણસ તો હારો હે. હોવે. નોમ હોભળી નો ગમો. નોમ ને ભાઈ તે કાકાનો છે ઈ ગામમાં થોડો બે બેટી છેટા છે. આગેવાનમાં નોમ હોભળ્યું વધારે. હેડો હું તમારું સમાધાન કરાવું તમારું સમાધાન કરાવો તો તમે મને ગામમાં રહેવાય ને જો એવું સમાધાન કરાવો કે તમે જિંદગી ભર મને યાદ રાખો